ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દીપોત્સવના શુભ પર્વ નિમિત્તે રામનગરી અયોધ્યામાં ધાર્મિક કાર્યક્રમોની શ્રેણીનું નેતૃત્વ કર્યું હતું। આજે રવિવારે તારીખ 19 ઓક્ટોબર 2025ને વહેલી સવારે તેમણે ભગવાન શ્રીરામ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરી રાજ્યમાં શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। તદુપરાંત મુખ્યમંત્રીશ્રીએ સાંજે સરયૂ નદીના પાવન ઘાટ પર શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અને આરતીમાં સહભાગી થઈને આ પવિત્ર ઉત્સવનો પ્રારંભ કરાવ્યો હતો। આ વર્ષના ભવ્ય દીપોત્સવની ઉજવણીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણના વેશમાં સજ્જ કલાકારોના રથનું પ્રતિકાત્મક ખેંચાણ કરીને ઉત્સવનો માહોલ સર્જ્યો હતો। આ પ્રસંગે તેમણે ઉપસ્થિત સંતો, ધર્માચાર્યો અને વિશાળ જનસંખ્યાને સંબોધતા સ્પષ્ટ જણાવ્યું હતું કે અયોધ્યાનો આ દીપોત્સવ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ 500 વર્ષના સંઘર્ષ પછી શ્રદ્ધાના વિજયનું પ્રતીક છે। તેમણે ભૂતકાળની વિપરીત પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરીને ભારપૂર્વક જણાવ્યું કે જ્યાં અગાઉ ગોળીઓ ચલાવાઈ હતી, ત્યાં હવે લાખો દીવડાઓ પ્રગટાવવામાં આવી રહ્યા છે, જે સનાતન ધર્મના દ્રઢ સંકલ્પની ફલશ્રુતિ છે। મુખ્યમંત્રીશ્રીએ આ કાર્યક્રમ દરમિયાન નિષાદ બસ્તી અને દેવકાલી ઝૂંપડપટ્ટીના રહેવાસીઓની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે સ્થાનિક પરિવારો સાથે દીવા પ્રગટાવીને, મીઠાઈઓ વહેંચીને અને વડીલો સાથે વાતચીત કરીને ઉત્સવને સામુદાયિક અને સર્વસમાવેશક બનાવવાનો સંદેશ આપ્યો હતો। આ સાંસ્કૃતિક મહાપર્વમાં સરયૂ નદીના 56 ઘાટો પર 2 લાખથી વધુ દીવડાઓ પ્રગટાવવાનો નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જે અયોધ્યાને વૈશ્વિક સ્તરે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરવાની નેમ દર્શાવે છે।